આષાઢાસ્ય પ્રથમ દિવસે અષાઢ સુદ એકમનો સુંદર દિવસ અને આ દિવસ સંસ્કૃત કવિ કાલિદાસની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભારત વર્ષમાં. નમસ્તે, ઝેન ઉપસ્વતી, હું ચિરાગ ત્રિપાઠી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં. આજનો કાર્યક્રમ વિશેષ છે અને વિશેષ એટલા માટે છે કે આપણે આજે એક એવા પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ. જુઓ કેવો સરસ મજાની વાત છે કે કાલિદાસની જયંતિ છે અને આપણે પુસ્તકની વાત કરવા ભેગા થયા છીએ. આ પુસ્તક વિશે એટલું કહી શકાય કે એના લેખક એક ડોક્ટર છે અને વિશેષ વાત એ છે કે આ ડોક્ટર હાથમાં પેન લઈને સચોટ દર્દી માટે પ્રિસ્ક્રિપ્શન તો લખી જ જાણે છે, પણ સાથે સાથે પોતાના દર્દીઓની સંવેદનાનું એવી સચોટ રીતે ડિસ્ક્રિપ્શન પણ કરી જાણે છે. દર્દીની ટ્રીટમેન્ટ દરમિયાન પોતાના દરેક દર્દી સાથે એમનો એક અંગત નાતો, પર્સનલ બોન્ડિંગ થઈ જાય છે અને આ બોન્ડ એમના માટે જીવનભરનું સંભારણું બની જાય. આમ તો દર્દી સાથેના અનુભવો ડોક્ટર પાસેથી જાણવા હોય તો જવલ્દે જ જાણી શકાય, એમની પાસે બેસવું પડે, એમના પણ મિત્ર બનવું પડે. પરંતુ અહીં આ અનુભવોને, આ પ્રસંગોને ડોક્ટર સાહેબે કથાઓનું સ્વરૂપ આપ્યું છે, વાર્તાઓનું સ્વરૂપ આપ્યું છે, અને એ પણ રસાળ શૈલીમાં. અને આ દરેક કથામાં એની મેડિકલ હિસ્ટ્રી, મેડિકલ ઇન્ફોર્મેશન પણ આપી છે, એટલે વાત આખી ઓથેન્ટિક બની જાય. આવી જ વાર્તાઓનું એક સુંદર મજાનું પુસ્તક તૈયાર થયું છે જેનું શીર્ષક પર્સનલી મને બહુ જ ગમ્યું છે. શીર્ષક છે સર્જનની સંવેદના. સંવેદના વિના સર્જન શક્ય નથી હોતું અને આજે એક સર્જન પોતે સંવેદનાઓને અનુભવીને એક પુસ્તક આપણી સામે લઈને આવે છે. આ સંવેદનશીલ સર્જન એટલે બીજા કોઈ જ નહીં પણ અમદાવાદના જાણીતા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મૌલિન શાહ. મૌલિનભાઈ આપણી વચ્ચે છે, આપનું સ્વાગત છે. ઝેનો ઉપસ્વતી, હું આપનું સ્વાગત કરું છું. આપના પુસ્તકનું આજે આપણે ઈ લોકાર્પણ કરી રહ્યા છીએ. કોરોના કાળ છે અને ઈ મુશાયરાઓ, ઈ સમારોહ બહુ જ કોમન બનતા જાય છે, એટલે આપણા માટે આ રસ્તો બહુ જ સુંદર અને આપણે વધારે લોકો સુધી પહોંચી જાય. હોલમાં એક મર્યાદા હોય છે, જયભાઈને અને ધોનીભાઈને ખબર હશે, પણ આજે આપણે વૈશ્વિક ગુજરાતીઓ સુધી પહોંચી રહ્યા છીએ. તો આ પુસ્તકનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક વડીલો અને આદરણીય મહાનુભાવો, આપણે એમને આપણા વચ્ચે આવવાનું કહ્યું હતું પણ સ્થળ અને સમયની મર્યાદાના કારણે આપણી સાથે જોડાઈ નથી શક્યા. તો શરૂઆત કરીએ એક એવા વ્યક્તિનો સંદેશ વિડીયો સ્વરૂપે સાંભળીને જેને ગુજરાતના ઘરે ઘરમાં લોકો યાદ કરે છે, ઓળખે છે અને ગુજરાતના હાસ્ય સમ્રાટ જ કહી શકાય એવા શાહબુદ્દીનભાઈ રાઠોડે આ પુસ્તક વિશે પોતાના વિચારો વ્યક્ત કરતો એક સુંદર વિડીયો આપણને મોકલ્યો છે. આપણે જોઈએ. ડૉક્ટર મૌલિન શાહ, એમના હૃદયના ભાવો એટલા ઉત્કૃષ્ટ છે કે ડૉક્ટર જ્યારે એને હૃદયમાં નથી સમાવી શક્યા ત્યારે પુસ્તક રૂપે એને વ્યક્ત કર્યા અને સર્જનની સંવેદના પુસ્તકનું નિર્માણ થયું. એ ભાવ પ્રમાણે એમને ભાષાએ મળી છે અને એમના શીલ પ્રમાણે શૈલીનું સર્જન થયું. અને સૌથી સર્જનની પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની બાબત હોય તો એ અનુભૂતિ છે. અને ડૉક્ટર શાહ સાહેબને એમના બાળ દર્દીઓનો અનુભવ તો છે જ, એટલે આ અનુભૂતિ અભિવ્યક્તિ બની છે. એટલે એ આ પુસ્તક સર્જનની સંવેદના હૃદયને સ્પર્શે છે. પુસ્તકને અને લેખકને હું સફળતા ઈચ્છું છું અને ડૉક્ટર સાહેબને અભિનંદન, આભાર. શાહબુદ્દીનભાઈ રાઠોડનો સુંદર મજાનો સંક્ષિપ્તમાં સંદેશ અને એમની લાક્ષણિક અદા, એમની વાત કરવાની શૈલી નાનપણથી આપણે જોતા આવ્યા છે. અમે નાના હતા ત્યારે શાહબુદ્દીનભાઈને બહુ એન્જોય કર્યા છે અને આ હેટ બહુ જ યાદ રહી જાય એવું એમના પહેરવેશનું એક બહુ જ યાદગાર પાસું. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એક મોટી સમસ્યા બનતી જાય છે અને આ ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણને બચાવવું હોય ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એક વ્યક્તિ છે, એ ટ્રી ઇડિયટ બની જાય છે. સાબરમતીમાં પૂર આવે કે અમદાવાદમાં વોટર લોગિંગ થાય તો આપણા મિત્ર ટ્રાફિક મેન બની જાય અને આપણને ઇન્ફોર્મેશન આપે કે કયો રૂટ પકડવો ઈઝી છે. આ વ્યક્તિ મનોરંજનની સાથે સાથે મનોમંથન કરી જાણે છે અને આપણને
વિચાર કરવા પર મજબૂર કરી શકે, આપણને વિચાર કરતા કરી નાખે. ફિલ્મનો રિવ્યુ હોય કે બુકનો પ્રિવ્યુ હોય, આપણે એવું કહેવું જ પડે કે ધ્વનિ તે કીધું એટલે ફાઇનલ. જેના લીધે આજે ખરેખર રેડિયો ટ્યુન કરવાનું મન થાય અને રેડિયો ખરેખર સાંભળવાનું મન થાય એવા આરજે ધ્વનિત રેડિયો મિર્ચીના આપણી વચ્ચે છે. ધ્વનિત, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઝેનો ઉપસ્વતી હું ચિરાગ ત્રિપાઠી આપનું સ્વાગત કરું છું. ને આ મૌલીનભાઈ શાહ ડોક્ટર તો છે, હવે લેખક મૌલીન શાહ એવું કહેવું પડે આજે આપણે તો. એમની આ સફર, તમે પુસ્તકના સાક્ષી બન્યા છો, તો આપના પ્રતિભાવો અને પુસ્તક વિશેના આપના વિચારો રજૂ કરો, અમારી સાથે શેર કરો એવી વિનંતી. Definitely, Chiragbai. Thank you very much for that wonderful introduction. હું રેડિયોનો ઋણી છું કે છેલ્લા 17 વર્ષમાં અમદાવાદીઓએ રેડિયો થકી મને ખૂબ પ્રેમ આપ્યો છે. કેટલા બધા એવા લોકો કે જેમણે ક્યારે મને જોયો ના હોય અને માત્ર રેડિયો પર સાંભળ્યો હોય અને અવાજથી મારી સાથે જોડાયા હોય, મારી વાતોને માણી હોય અને મેં એમના જીવનમાં જે પણ આનંદ ઉમેરવાનો પ્રયત્ન કર્યો હોય, એમાં સહભાગી થયા હોય, તો જેટલા પણ લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને પ્રેમ આપ્યો છે, એ બધાનો તો આભારી છું જ. થેન્ક યુ વેરી મચ. તમે શરૂઆત જે કરી પેલી વૃક્ષની વાતથી, તો યસ, ટ્રી ઇડિયટ સિઝન 6 શરૂ થઈ છે. ગઈકાલથી જ અમે લોકોએ એનું પ્રમોશન શરૂ કર્યું અને આવતીકાલથી પ્રોપર અષાઢી બીજના દિવસે મને એમ હતું કે રથયાત્રાનો પવિત્ર દિવસ છે, તો એની વાત લોકો સુધી પહોંચે. તો અત્યારે પણ જેટલા લોકો જોઈ રહ્યા છે, ડેફિનેટલી આ વર્ષે તમારા ઘરની આસપાસ જ્યાં પણ ખાલી જગ્યા હોય તો એ ખાલી જગ્યામાં લીલો રંગ પૂરો અને પ્રાઇવેટ લેન્ડમાં આપણે વૃક્ષો વાવતા હોય છે, તો એમાં જોડાશો એવી આપને વિનંતી. હવે મૂળ તમે અષાઢના પહેલા દિવસની વાત કરીને આવતીકાલે અષાઢનો બીજો દિવસ, રથયાત્રાનો અવસર, તો આપણે ત્યાં મોટાભાગના તહેવારોમાં દર્શનનું ઘણું મહત્વ હોય. દર્શન, આપણે જ્યારે દર્શન કરવા જઈએ તો એમ કહેતા હોય કે ભાઈ બહુ ભીડ હતી, બહુ લાંબી લાઈન હતી દર્શન માટે. ઘણાને વીઆઈપી દર્શન થાય, ઘણાને ઈ દર્શન થાય, ઘણા એમ કે આજે તો બહુ સારા દર્શન થયા, ઘણા એમ કે પગે ચાલીને દર્શન કરવા જવું છે, વગેરે વગેરે. દર્શન આ જે શબ્દ છે, એ શબ્દને આપણે થોડા ઊંડાણથી જો સમજીએ તો ડિક્શનરીમાં દર્શનનો એક અર્થ થાય જોવાની ક્રિયા, અને બીજો અર્થ થાય જ્ઞાન, અને ત્રીજો અર્થ થાય તત્વજ્ઞાનનો ગ્રંથ. એવો ગ્રંથ કે જેમાં જીવ જગત અને ઈશ્વરની સમજણનું શાસ્ત્ર, એની ફિલોસોફી હોય. તો આ જે દર્શન છે, એ દર્શન માટે પ્રાથમિક જરૂરિયાત મારા હિસાબે જે છે એ છે દૃષ્ટિ. દૃષ્ટિ હોય તો દર્શન થાય. હવે દૃષ્ટિ બે પ્રકારની હોય, એક સ્થૂળ અને બીજી સૂક્ષ્મ. તો સૂક્ષ્મ દૃષ્ટિ એટલે શું? આ પુસ્તકના સંદર્ભમાં હું આખી વાત સમજાવવા જઈ રહ્યો છું. સૂક્ષ્મ દૃષ્ટિ એટલે કોઈ શાકભાજી વાળો હોય, એને વાસી થઈ ગયેલા, બગડી ગયેલા બટેટા કોઈને પણ પધરાવી દેવાનું મન ન થાય, એ એની સૂક્ષ્મ દૃષ્ટિનું પરિણામ. કોઈ હાઉસવાઈફને એના કિચન ગાર્ડનમાં ઊભા ચંપાનું ફૂલ ખીલ્યું હોય તો એમાં કુદરતની સર્વોચ્ચ સત્તાની અનુભૂતિ થાય, એક ક્ષણ, એ એનું દર્શન. કોઈ 5-6 વર્ષનું નાનકડું બાળક, એને સવારના તડકાના પહેલા કિરણમાં કોઈ કરોળિયાનું જાળું દેખાય અને કરોળિયાનું જાળું એ પહેલી વાર જ્યારે ધ્યાનથી જોઈ રહે, એમાં કરોળિયાએ આ જાળું કેવી રીતે રચ્યું હશે, એ જ્યારે 5-6 વર્ષના નાના બાળકની આંખમાં વિસ્મય થઈને ઉગે, એ વિસ્મય એટલે એ બાળકનું દર્શન. કોઈ મોર્નિંગ વોકર, એ જ્યારે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા માટે જાય ત્યારે એને રવિનું ઉષા કિરણ, પહેલું જે ફર્સ્ટ રે ઓફ સનલાઇટ, મોર્નિંગ સનલાઇટ, એ મોર્નિંગ સનલાઇટ ને માણતા માણતા એને જ્યારે પોતાનો શ્વાસ અનુભવાય, એ શ્વાસની ઉષ્માને પૂરેપૂરી રીતે સંવેદી શકે કોઈ વ્યક્તિ, અને એમાં એને કુદરતની સત્તાની અનુભૂતિ થાય, એ વ્યક્તિનું દર્શન. કોઈ ડોક્ટર, એની સામે જ્યારે પેશન્ટ પોતાની વ્યથા કથાનું વર્ણન કરતા હોય, જે પીડામાંથી પસાર થઈ રહ્યા હોય, એ પીડાને પેશન્ટ જેટલી તીવ્રતાથી અનુભવી શકે, એ પીડાની પેલે પાર જઈ શકે, એના ભાવ વિશ્વને અનુભવી શકે, અને પેશન્ટમાં કોઈ
ખજાનો છુપાયેલો છે એ રીતે નહીં, અથવા તો એ પેશન્ટ એની તિજોરી ભરી દેશે એ રીતે નહીં, પરંતુ એ પેશન્ટની પીડામાંથી એ પેશન્ટને અને એના પૂરા પરિવારને, એ પેશન્ટ સાથે જોડાયેલા, એ દર્દી સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એ લોકોને પીડાથી મુક્ત કેવી રીતે કરી શકે, એ ભાવના જ્યારે ડોક્ટરના મનમાં હોય, એ ડોક્ટરનું ખરું દર્શન. ડોક્ટરનું દર્શન કે જેમ આપણે કહેતા હોય છે ને કે દર્દીને ડોક્ટરમાં ભગવાનના દર્શન થાય છે, હું એવું માનું છું કે ડોક્ટરને દર્દીમાં ભગવાનના દર્શન થાય, એ એનું સર્વોચ્ચ દર્શન, એ એની સૂક્ષ્મ દર્શનની ક્રિયા. તો મને એવું લાગે છે, આ પુસ્તક મેં વાંચ્યું છે અને જેમ મેં પુસ્તક ને આવકાર આપતા લખ્યું કે ભાઈ મને એમ હતું કે થોડો ઘણો સમય છે તો આપણે નથી કહેતા કે ઉપલક વાંચી જઈશું, થોડા ઘણા પ્રકરણો ઉથલાવીશું એટલે ખબર પડે. ઘણા પુસ્તકો એવા હોય કે આમ તમે થોડું ઘણું વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં શું છે. હું એ જ ઉદ્દેશથી આ પુસ્તક વાંચવા બેઠો હતો અને થવા કાળ એવું થયું કે એક બેઠકે આખું પુસ્તક વાંચી ગયો જ્યારે મને પહેલી વાર હાથમાં આવ્યું ત્યારે. કારણ કે એની અંદર એટલી તીવ્ર લાગણીઓ છે, એની અંદર જે સંવેદના છે એટલી બધી તીવ્ર છે. ડોક્ટરે જે પણ નિહાળ્યું છે, જે પણ અનુભવ્યું છે, જે પણ સંવેદનામાંથી તેઓ પસાર થયા છે, મોટા ભાગના લોકો આપણે એવા જોયા છે કે ઘણા બધા લોકોને અનુભૂતિ સુંદર થતી હોય પણ એની અભિવ્યક્તિ ન કરી શકતા હોય, અભિવ્યક્તિ એમના પૂરતી સીમિત રહેતી હોય, સામેવાળા વ્યક્તિ સુધી એ કમ્યુનિકેટ ન કરી શકતા હોય. પરંતુ આ પુસ્તકમાં જે અનુભૂતિનું વર્ણન છે એ ખૂબ સુંદર છે. તો હું તો એવું માનું છું કે આ જે સર્જન છે જેમણે આ સંવેદના અનુભવી છે ને એની અભિવ્યક્તિ કરી છે, એ જ્યારે પણ કામ કરવા બેસે છે ને, જેટલી પણ વાર કામ કરે છે એટલી વાર એમની રથયાત્રા નીકળે છે, એટલી વાર એ એમની ઇન્દ્રિયોના જે માલિક છે, એમના શરીર રૂપી રથના જે માલિક છે, એ માલિકને અનુભવી શકે છે. એમની ફરજ જ્યારે નિભાવતા હોય, જ્યારે એમના હાથમાં એ કોઈ પણ શસ્ત્રક્રિયા કરવા માટે શસ્ત્ર પકડતા હશે, એ શસ્ત્ર પ્રત્યે એમનું ડેડિકેશન, એ દર્દી પ્રત્યે એમની સંવેદના અને કુદરતે એમને જે કામ કરવા માટે નિર્મિત કર્યા છે એ ફરજને નિભાવવા માટે એમના ધર્મ પ્રત્યેની એમની નિષ્ઠા, હું એવું માનું છું કે એમની રોજ રથયાત્રા નીકળે છે અને રોજ ભગવાન જગન્નાથ એમના પર પ્રસન્ન થાય છે. તો આજે હું એમને આવકારું છું, એમના પુસ્તકને આવકારું છું અને ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની જે એમનામાં જે ક્રિએટિવિટી છે એ બીજા પાસામાં પણ નિખરે. કારણ કે એક જગ્યાએ ઉલ્લેખ આવે છે કે એમના બાળકોને એક કેરેક્ટર બનાવીને વાર્તા કહેતા હતા, મફા કાકા કે એવું કોઈ કેરેક્ટર એમણે ક્રિએટ કર્યું છે. તો એ જે મને એવું લાગે છે કે એમની પાસે કદાચ આવનારા સમયમાં બાળ વાર્તાઓનો પણ ખજાનો મળી શકે એમની પાસેથી. તો જેમ અત્યારે આ સર્જનની સંવેદના અનુભવાય છે, એ જ રીતે ક્યાંક એ કુતૂહલને નર્ચર કરવા માટેનું કૌવત પણ પોતાનું દેખાડે એવી મારી એમને અરજ છે. શુભકામનાઓ ખૂબ ખૂબ આપી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. સુંદર પ્રતિભાવ, એકદમ સચોટ વાત કે જ્યારે એક ડોક્ટર હાથમાં શસ્ત્રક્રિયા કરતા પહેલા શસ્ત્ર પકડે છે, ઓપરેશનના સાધનો પકડતો હોય અને એ દર્દીની અનુભૂતિ કેવી રીતે અનુભવતો હશે, અને બધું નિરૂપણ આ પુસ્તકમાં છે. ધ્વનિતે વાત કરી એમ બહુ સુંદર. ધ્વનિ, થેન્ક યુ સો મચ ફોર ધીસ. એક વાત રહી ગઈ મારે કહેવાની. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ખાલી એક જ વાક્ય રહી ગયું કે મને એમ પ્લીઝ હતું કે એવું કહું કે જ્યારે કોઈ ઝરણામાં પગ થોડા નજીક રહીને, તમારો અવાજ થોડો દૂરથી સંભળાય છે. મારે ખાલી એટલું કહેવું હતું કે આપણે જ્યારે કોઈ ઝરણામાં પગ બોળીએ અને ઝરણું બની જઈએ, એ આપણું સૂક્ષ્મ દર્શન. આપણે કોઈ ઝાડ વાવતા પોતે ઝાડ બની જઈએ, એ આપણું સૂક્ષ્મ દર્શન. ને આવા દર્શનની અનુભૂતિ આપણને સૌને થતી રહે એવી પણ શુભકામનાઓ. વાહ, સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, આ સુંદર દર્શન કરવું પડે, એવી વાત ધ્વનિત આપણી આગળ રજૂ કરી ગયા. ધ્વનિત, ખૂબ ખૂબ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમારી વાત સાંભળીને એક શેર યાદ આવે છે કે હમણાં આપણે કોરોના કાળમાંથી જયભાઈ પસાર થયા છીએ અને આપણે ઘણા બધા એવા આયામો જોયા છે કે જેમાં આપણે એક તરફ શ્રદ્ધા અને બીજી ધરી પર શંકાઓ હોય, અને આની વચ્ચે આપણે બહુ સફર કરી. એટલે એક શેર એવો યાદ આવે છે કે કંઈ ફરક પડતો નથી એ સાંભળી, મંદિરમાં ઈશ્વર નથી.
કંઈ ફરક પડતો નથી એ સાંભળી મંદિરમાં ઈશ્વર નથી. હા, ફરક ચોક્કસ પડે એ સાંભળી ક્લિનિક ઉપર ડોક્ટર નથી. બહુ સરસ. તો આ શેર સાથે આ શેર તબીબોને, ડોક્ટરોને એમની જે માનવજાત ઉપર જે કહેવાય ને કે એમના વિના માનવજાત અટકી પડી હોત ક્યાંક. તો એક તબીબ તો માણસોની સંવેદના, એની વેદના સંવેદના સમજે છે, પણ એક આ સંવેદનાઓનું પુસ્તક બનતું એ બહુ વિશેષ ઘટના બની છે, અને એ પણ ગુજરાતી ભાષામાં. તબીબની વાત નીકળી છે તો ડોક્ટર મૌલિનભાઈના બહુ જ અંગત એવા વડીલ મિત્ર અને એમની કરિયરના દરેક પડાવના તેઓ સાક્ષી રહ્યા છે, અને એ અત્રે ઉપસ્થિત નથી થઈ શક્યા આપણી વચ્ચે, પરંતુ એમણે પણ એક પોતાનો વિડીયો સંદેશ આ પ્રસંગે મોકલાવ્યો છે. એવા ગુજરાતના હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના ચેરમેન ડોક્ટર ભરત ભગત સાહેબે જે વિડીયો મોકલ્યો છે, આપણે જોઈએ અને એમનો પ્રતિભાવ જાણીએ. વિનંતી કરું છું ટીમને કે ડોક્ટર ભરત ભગતનો વિડીયો પ્લે કરે. મારા યુવા મિત્ર ડૉક્ટર મૌલિન એટલે સદાય સ્મિતભર્યો ચહેરો, સૌમ્ય સ્વભાવ, પોતાના વિષયની કુશળતા સાથે બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. તેમનું પુસ્તક સર્જનની સંવેદના તેમના અનુભવમાંથી શબ્દસ્થ થયેલું પુસ્તક છે, જેમાં તેમણે કરેલા અનેક સફળ ઓપરેશનોની વાતો તો છે જ, પણ માનવીય સંવેદના અને માનવીય સ્વભાવની ખૂબ સરસ વાતો પણ તેમાં સામેલ છે. પુસ્તકની અંદર દર્દીઓની વાતો વણાયેલી છે, પણ એક સર્જનની સંવેદના જેમાં માનવીય સ્વભાવ, જેમાં આધ્યાત્મિકતા જે છે તેનો સ્વીકાર કરવાની વૃત્તિ, અને સાચા અર્થમાં તો દરેક કેસમાં, દરેક પ્રકરણમાં આપણને એક અદ્ભુત સંદેશ મળી રહે છે. આ પુસ્તક મને એમ લાગે છે કે વ્યક્તિના જીવનને, સમાજ જીવનને બદલાવ માટેનો એક નાનકડો પ્રયાસ અચૂક છે. હું આ પ્રસંગે ડૉક્ટર મૌલિકભાઈને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. તો આ હતા ડોક્ટર ભરત ભગત, ગુજરાત હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના ચેરમેન છે અને મૌલિનભાઈ સાથે બહુ જ અંગત રીતે જોડાયેલા છે. એમની આખી આ પ્રોસેસના એ સાક્ષી પણ રહ્યા છે અને એમણે સુંદર પ્રતિભાવ રજૂ કર્યો. અને હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણી પેનલ પર જયભાઈ છે. જયભાઈ વિશે શું ઇન્ટ્રોડક્શન આપી શકાય? ઇન્ટ્રોડક્શન આપવું કોઈ જરૂરી નથી, છતાંય એક વાત કહેવાનું મન થાય છે. મેમ જેમ ધ્વનિત માટે કહ્યું કે રોજ સવારે જેમને સાંભળવા માટે રેડિયો ટ્યુન કરવાનું મન થાય, એવી રીતે છાપાઓનું માધ્યમ છે ડિજિટલના કારણે ધીમે ધીમે થોડુંક ઓછું લોકપ્રિય થતું જાય છે, પણ જેમના લીધે એમ થાય કે યાર છાપાનું લવાજમ ભરવું પડે યાર, ના આમને તો વાંચવા જ પડે, એવા જયભાઈ વસાવડા આપણી વચ્ચે છે. જયભાઈ ઝૈન ઉપસ્વતી, હું ફરીથી આપનું સ્વાગત કરું છું. અને આજના આ પ્રસંગે આપના વિચારો, આપે આ પુસ્તક વિશે જે જાણ્યું છે એ અમારી સાથે, જેમ ધ્વનિભાઈએ દર્શન કરાવ્યું, આપ પણ અમને દર્શન કરાવો. થેન્ક યુ ચિરાગભાઈ. અને પહેલા તો બધાની ક્ષમા માંગી લઉં. હું મારા ઘરેથી આ કહેવાનો હતો એટલે પુસ્તક હાથમાં રાખીને કે, પણ અત્યારે ઘરે નથી, બહાર છું અને વરસાદમાં પલળવાના કારણે ગળું થોડુંક બગડ્યું છે. પણ મારું ગળું બગડે કે મારું હાથમાં પુસ્તક ન હોય એમ છતાં હું તમારા બધા સાથે જોડાઈ શક્યો એનું કારણ આ મૌલિનભાઈનો નવો પ્રયોગ છે, ઈ વિમોચન. તમે જે ઈ કહેતા હતા, અમે કાઠિયાવાડમાં ઈવડું ઈ એવું કહીએ. કોઈ પણ વસ્તુને આમ આંગળી ચીંધવી હોય ને તેમ કે ઈ ઈવડો ઈ. તો ઈ વિમોચનનો ફાયદો એ છે કે દુનિયાના કોઈ પણ ખૂણેથી આપણે ક્યાંય પણ જોડાઈ શકીએ. એટલે હું જોડાયો જ છું, બહુ હરખથી, બહુ પ્રેમથી, અને મને આનંદ છે એ જોડાવાનો. એક તો ધ્વનિત અને તમારા જેવા પ્રિય મિત્રો હોય. ધ્વનિતે બહુ સરસ મજાની એક આખી યાત્રા જ કરાવી. રથયાત્રા ભલે કાલે થાય, પણ ધ્વનિતે પોતાની ભીતરની યાત્રા અત્યારે આપણને કરાવી. મારે જે કહેવાની છે વાત મૌલિનભાઈના પુસ્તક વિશેના માટે એક નાનકડી વાર્તા કહેવી છે.
વાર્તા બહુ જૂની છે, અંગ્રેજી સાહિત્યમાં પ્રસિદ્ધ છે, એટલે ઘણા બધા લોકોને ખબર હશે, પણ લાગુ પડે છે આ પુસ્તકને. કદાચ તમને મારો અવાજ સરખો ન સંભળાય તો મને કહેજો, પણ જેટલું થઈ શકે એટલું તમે પ્રયત્ન કર્યો છે. જો પેલી હેડફોન મારી પાસે હોત તો આ મુશ્કેલી ના આવે, કારણ કે તમને જે પેલો ઇકો વચ્ચે આવતો હશે એ ના આવે. ઓકે, થેન્ક યુ. વાર્તા એવી બહુ નાનકડી અને મજાની છે, અને મેં કીધું બહુ જાણીતી છે, એટલે ધ્વનિત જેવા, ચિરાગભાઈ જેવા, મૌલિનભાઈ જેવા મિત્રોને તો ખબર જ હશે. વાર્તામાં એવું છે કે એક બાળક છે, એ પોતાના માટે એક પપી, એક ગલુડિયું ખરીદવા માટે જાય છે. અને બાળક છે, મૌલિનભાઈના મોટા ભાગના દર્દીઓ તો બાળકો જ રહેવાના, કારણ કે પીડિયાટ્રિશિયન છે. બાળકોના દર્દીઓનો, એટલે બાળકોના હાડકાના દર્દનો ઈલાજ કરે છે. બાળક જયારે લેવા માટે જાય છે ત્યારે દુકાનની અંદર ઘણા બધા સરસ મસ્ત ગલુડિયાઓ છે, અને એક ગલુડિયું દુકાનદાર પાસે એના જે શોપીસમાં રાખેલા હોય એમાં ટોપલીમાં મૂકેલું છે, અને ટોપલીમાં મૂકેલું છે એમાં એ ગલુડિયું છે એ ચૂપચાપ બેઠું છે. બાળક પૂછે છે કે ભાઈ આ ગલુડિયું કેમ જુદું છે? એટલે દુકાનદાર કહે છે કે વેચવા માટે નથી, ઇટ્સ નોટ ફોર સેલ, એને વેચવાનું નથી. બાળકને નવાઈ લાગે છે, એટલે બાળક એમ કહે છે કે નહીં, મારે તો આ જ લેવું છે. એટલે દુકાનદાર કહે છે કે નહીં, આ તને મળશે પણ નહીં. એટલા માટે નહીં મળે કે આ ગલુડિયું અમે કતલખાને મોકલી દેવાના છીએ. કે કેમ કતલખાને મોકલવાના છો? કે એનો પગ ભાંગી ગયો છે. ભાંગેલા પગવાળા ગલુડિયાઓ મોટા થઈ ન શકે, અને પાછળથી રીબાઈ પીડાય, એના કરતા અમે એને મોકલી દેવાના છીએ. એટલે જુદું રાખ્યું છે, ટોપલીમાં રાખ્યું છે, કોઈ અડે નહીં, કોઈ લે નહીં. બાળકે જીદ પકડી કે મારે નહીં, આ જ ગલુડિયું જોઈએ છે. જ ઉપર ભાર મૂકીને આ છે. નવાઈ લાગી બધાને. એની ભેગા આવેલા મમ્મી પપ્પાએ સમજાવવાની કોશિશ કરી, છતાંય એને ગલુડિયું લીધું, પૈસા ચૂકવ્યા. શોપકીપરને, દુકાનદારને નવાઈ લાગી, એટલે એને એમ કહ્યું કે દોસ્ત, ગલુડિયું તો તારું થઈ ગયું, પણ મને કહેતો ખરો કે આવી જવાબદારી વાળું, જેને દુકાનવાળા અમે લોકો સંભાળવા તૈયાર નથી, એવું ગલુડિયું તે લીધું શા માટે? અને બાળકે હળવેકથી પોતાનું પેન્ટ ઊંચું કરી એનો લાકડાનો પગ બતાવ્યો. એને એમ કહ્યું કે તમે એનો પગ નથી માટે એને મારી નાખવા માંગો છો. પગ તો મારોય નથી, મને મારી નાખશો. હું લાકડાનો પગ પહેરીને ફરું છું, અને મારી સારવાર, મારી સંભાળ મારા ડોક્ટરો, મારા મમ્મી પપ્પા કરે છે, તો આ ગલુડિયાની સંભાળ હું કરીશ. મિત્રો, આ સિમ્પથી નથી, આ દયા નથી, આ એમ્પથી છે. આ સહાનુભૂતિ નથી, આ સમાનુભૂતિ છે. સમાનુભૂતિ. મને જે અનુભૂતિ થાય છે એ જ તમને થાય. એક પગ વગર જીવવાની અનુભૂતિ મને છે, તો એક પગ વગર જીવવાની એ ગલુડિયાની અનુભૂતિ હું જોઈ શકું. મને બરાબર યાદ છે, વર્ષો પહેલા મેં ધ્વનિતે રસ્તા ઉપરથી એક પપ્પીને, એક ગલુડિયાને બચાવીને કેવી રીતે મૂકેલું, તો એની ધ્વનિતે સ્ટોરી પણ સંભળાવેલી. પછી બીજે દિવસે અમે તો ભેગા જતા હતા એક બીજી જગ્યાએ, મને ડ્રોપ કરવા માટે ધ્વનિ, અને એને જોયું, અને એ પછી વિચાર કરો, એક આરજે છે, એને લોકો સાંભળે છે, સેલિબ્રિટી છે, પણ એની સંવેદના ત્યારે જાગીને એને મેં નજરે જોયું છે કે પોતાના બાળકનું ધ્યાન રાખે એમ એક સ્ટ્રીટ ડોગ, એક શેરીના કૂતરા માટે એને અડધી કલાક પોતાની જીવનની ફાળવી. આ બધું શું છે મિત્રો? આ છે સમવેદના. સંવેદના આપણે બોલીએ છીએ, પણ એની જોડણી છૂટી પાડો તો શું થાય? સમવેદના. તમારી વેદના મારી વેદના થઈ જાય. પ્રેમમાં આવું બધા બહુ કે ભાઈ તારે જે પીડા છે એ મારી પીડા થઈ જાય, તારો આનંદ મારો આનંદ, મારો આનંદ તારો આનંદ. મૌલિનભાઈ પ્રેમ કરનારા માણસ છે, બહુ સભર જીવન જીવે છે. મેં એમની સાથે મુલાકાત કરી તો ખબર પડી કે કળા રસિક જીવ છે, રુજુ હૃદય છે. હરીન્દ્ર દવે માટે એવું કહેવાતું કે પથ્થરને ઠેસ વાગે તો પથ્થરને સોરી, કે ભાઈ મને તો પગમાં કઈ નથી થયું, પણ પથ્થરને કઈ નથી થયું ને, મારો પગ લાગ્યો. મૌલિનભાઈ મને એટલા મુલાયમ પીછા જેવા માણસ લાગે છે. તો એમણે જે પુસ્તક લખીને મોકલાવ્યું, મને તો ઝેનોપસના માધ્યમથી પરિચય થયો, એટલે કિરણભાઈને ઓળખું એટલે મેં તને હા પાડી દીધી. પછી પુસ્તક વાંચ્યું તો મને રજનીકુમાર પંડ્યા યાદ આવી ગયા. એમની સબકાર નામની શ્રેણી જે આવતી વર્ષો પહેલા, એમાં જીવાતા જિંદગીના જે માણસો હતા એમની એમણે કહાની વળગતા.
રજનીકુમાર સારા વાર્તાકાર, એટલે બધાને એમ લાગે કે વાર્તા સરસ, પણ એ જીવતી વાર્તા લખતા, જીવતી વાર્તા. ઓ હેનરીએ 4 મિલિયન નામનો જયારે વાર્તા સંગ્રહ બહાર પાડ્યો ને, ત્યારે કોઈએ પૂછ્યું કે 4 મિલિયન ટાઇટલ કેમ? આમાં કઈ 40 લાખ વાર્તાઓ છે, 40 લાખ પાના છે, 40 લાખ શબ્દો છે. ઓ હેનરી એવું કહ્યું કે હું જે શહેરમાં રહું છું ન્યુયોર્ક, એમાં 40 લાખ નાગરિકો છે, એ વખતની વસ્તી ન્યુયોર્કની, કે 40 લાખ લોકો છે ને મારી વાર્તાના પ્લોટ છે, કેરેક્ટર છે. મને વાર્તા સૂઝે નહીં ત્યારે હું બગીચામાં, સ્કૂલના કમ્પાઉન્ડમાં, રેલવે સ્ટેશને જઈને બેસી જાઉં છું, એટલે મારી વાર્તા છે ને મને ત્યાં દોડતી, ભાગતી, ચાલતી મારી સામે આવે છે. મૌલિકભાઈની વાર્તા પીડાતી, કણસતી, કુતૂહલથી જોતી, વિસ્મયથી નિહાળતી, એમના ટેબલ ઉપર એમની સામે આવે છે. અને પછી મૌલિકભાઈ એમાંથી જે અનુભૂતિ શાહબુદ્દીનભાઈ કહેતા હતા એમ કરે છે, એ સમાનુભૂતિ કરે છે. અને એમનો કસબ એ છે કે આપણને પણ એ જ અનુભૂતિમાં ડૂબાડે છે. મને એક અનુભૂતિ થઈ, હું તમારા સુધી પહોંચાડી શકું. હમણાં આપણે દિલીપ કુમાર સાહેબ બહુ મોટા દિગ્ગજ અભિનેતા, તો એમણે અભિનય શાસ્ત્ર વિશે એક વખત ચર્ચા કોઈ ટીવી પ્રોગ્રામમાં કરતા કરતા એક ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે દરેક માણસને અલગ અલગ લાગણીઓ તો ખબર હોય જ છે. તો લાગણીઓ કઈ અભિનેતાથી ઊભી નથી થતી, લાગણી તો તમારી અંદર પડેલી છે. પણ સારો અભિનેતા તમારી અંદરની લાગણીની ફરતે, જેમ પેલો એસ્કેવિસ જે પુરાતત્વ શાસ્ત્રી હોય એમ પીછીથી હળવેકથી ધૂળ ખંખેરી અને એક મૂર્તિ બહાર કાઢે, એમ તમારી અંદર પડેલી લાગણી અભિનેતા બહાર કાઢે છે એના અભિનયથી. દિલીપ કુમાર કરી શકતા હતા, એટલે એમને હક હતો કહેવાનો. કેટલાક અભિનેતાઓ એવા હોય છે કે જે નથી પણ કરી શકતા, કે એ અભિનય કરવાનો પ્રયત્ન કરે પણ એ લાગણી આપણને સ્પર્શે નહીં. એમ ઘણી પેશન્ટની ફાઇલો હોય છે, એમાં પણ લખાણ હોય છે. કોઈ પણ ડોક્ટરમાં, હોસ્પિટલમાં જાઓ તો આવડી મોટી એક ફાઇલ હોય, દરેક કાગળ ઉપર કંઈક કંઈક લખેલું હોય, પ્રિસ્ક્રિપ્શન લખેલું હોય. સીટી સ્કેનના રિપોર્ટ કરાવો તો એક પાનું ભરીને આવે કે રિપોર્ટમાં શું લખેલું છે. આ લખાણ છે, સાહિત્ય નથી, સર્જન નથી. એમાં અક્ષર છે, પ્રિન્ટિંગ છે, એબીસીડી અબકડ બધું છે, છતાં સાહિત્ય નથી. મૌલિનભાઈ એવી ફાઇલોના લખાણમાંથી એક સર્જન તરીકે પેલું સર્જરી કરતા કરતા શબ્દોનું સર્જન કર્યું છે. અને એટલે મને એ ગમ્યું. એક શ્વાસે આખી રાત હું વાંચી ગયો. મેં થોડુંક લખીને પણ આપ્યું અમને પ્રતિભાવ. મૌલિનભાઈ તો ઉત્સાહથી મારી ઘરે પણ આવી ગયા, એટલે તમને ખબર પડી જ જાય કે હું મારી ઘરે નથી. આસપાસનું બેકગ્રાઉન્ડ જોઈને એમને ખ્યાલ આવે કે ભાઈ બીજે છે. કારણ કે મારા ઘરમાં સફેદ દિવાલો જ નથી, મારા ઘરમાં સફેદ રંગની કોઈ દિવાલ રહે જ નથી, બધું રંગબેરંગી જ છે. ધ્વનિત પણ આવી ગયો છે, ધ્વનિતને યાદ હશે ચિરાગભાઈ આપણે એવું ઈચ્છે કે આવે તો બધા રંગોની વચ્ચે હું આજે સફેદ રંગમાં ગોઠવાઈ ગયો. કારણ કે કદાચ કુદરતને એવું મંજૂર હશે કે તમે ડોક્ટરના પ્રોગ્રામમાં બેસવાના છો, એટલે ડોક્ટરના પ્રોગ્રામમાં બેસતી વખતે કલર નહીં ચાલે, તમારે સફેદ રંગના બેકગ્રાઉન્ડમાં જવું પડશે. પણ મને એની મજા પણ છે. એક સરસ પુસ્તક ગુજરાતી ભાષાને મળશે. થોડાક અમારા જેવા અભણ લોકો હોય મેડિકલ સાયન્સની બાબતમાં, એવા લોકોને વાંચીને કેટલાક રોગો વિશે, એની સારવાર વિશે, દર્દ અને દર્દીઓની પીડા વિશે અને એની જે જાણકારી છે, જનરલ નોલેજ, એ પણ મળશે. અને સૌથી મહત્વની છેલ્લી વાત, આ પુસ્તક સર્જનની સંવેદનાને કારણે અત્યારે જે કોરોનાનો ટાઈમ જેમાંથી આપણે બધા પસાર થઈએ છીએ, એમાં થોડીક આશા મળશે. ઇટ્સ અ બુક ઓફ હોપ. આખો પુસ્તકમાંથી તમે પસાર થાવ તો અમુક કરુણ પ્રસંગો છે, અમુક મધુર પ્રસંગો છે, અમુક રોમાંચક પ્રસંગો છે. બધું હોવા છતાં મૌલિનભાઈએ ધ્યાને રાખ્યું છે કે પુસ્તકમાંથી પસાર થયા પછી તમને જીવન માટેની આશા વધે નહીં. ઇટ્સ અ બુક ઓફ હોપ. એટલે આ પુસ્તકનું વિમોચન થાય ત્યારે મને એમણે સૂચના આપી કે હાથમાં પુસ્તક રાખજો. હવે અમારા ગુજરાતી અખબારોની એક પરંપરા થઈ ગઈ છે કે કોઈનો ફોટો તરત હાથ વગર ન હોય તો ત્યાં ચોખ્ઠું મૂકી અને એવું લખી નાખે કે અહીં મૂકવાની તસવીર અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. હવે મારા હાથમાં પુસ્તક છે ખરું, પણ દિલીપ કુમારની આત્મકથા છે. કારણ કે એ મેં વાંચવા માટે મારી કાર ભેગી રાખેલી. એકવાર વાંચેલી, મેં કીધું ચાલો હવે ફરીથી વાંચવાની મજા આવશે. અને બીજું એક પુસ્તક પણ છે, તમને બતાવું. એટલે પુસ્તકો વગર નથી ફરતું. એડમ ગ્રાન્ટનું સરસ મજાનું ઓરિજિનલ્સ નામનું પુસ્તક છે. 2 પુસ્તકો મેં ભેગા રાખ્યા વાંચવા માટે, પણ
મેં કહ્યું એમ એવો વખતમાં ખ્યાલ નહોતો કે ભાઈ આવી રીતે ડોક્ટરોને કારણે મને સફેદ બેકગ્રાઉન્ડમાં બેસવાનો મોકો મળશે બહાર બીજી જગ્યાએ. એટલે મોલીનભાઈનું પુસ્તક હાથમાં નથી, એ ક્ષમા માંગુ. પણ હું તો અખબારોમાં લખું છું, ધ્વનિક રેડિયોમાં કામ કરે છે, ચિરાગભાઈ તો અલગ અલગ માધ્યમોમાં કામ કરે છે, અમે હમણાં એક શૂટિંગમાં પણ મળેલા. પણ મૌલિનભાઈનું તો માધ્યમ સાવ અલગ છે. એ તો ખરેખર મેડિકલના મેન છે અને એમનું આખું કુટુંબ સર્જનશીલ છે. એમના મમ્મી અથાણા સરસ બનાવે, એમના વાઈફ હમણાં વાત કરી કે આખું આ ડિઝાઇનિંગ છે એ પ્રોગ્રામનું એમણે કર્યું છે. એમના આ દીકરી છે એ પાછી સરસ મજાની વિડીયોગ્રાફી પણ કરે અને વાર્તાઓ પણ કરે, કવિતાઓ પણ લખે. એમના બેન છે સરસ મજાનું પેઇન્ટિંગ કરે. હવે મૌલિનભાઈ લેખક પણ થઈ ગયા. આ આટલી બધી હું એમના પરિવાર વિશે જાણી ચૂક્યો છું મુલાકાતમાં. આ બધાની વચ્ચે મારે કહેવાનું એ છે કે અમે અખબારના માણસો તરીકે હું પ્રિન્ટ મીડિયાનો માણસ છું આમાં. એટલે એમને લોન્ચ કરવાનું, હાથમાં રાખવાનું પુસ્તક મારા હૃદયમાં છે એમ માનીને તમે આગળ વધજો. મૌલિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મિત્રો, ખાલી આ જોતા નહીં વિડીયો, પુસ્તક હાથમાં લેજો. કિતાબે બડી હસરતો સે તકતી, એવું ગુલઝાર સાહેબ કહે છે. એમ પુસ્તકને પણ એવો રોમાંચ હશે કે મને કોઈ સ્પર્શે. એટલે પુસ્તકને સ્પર્શી અને હળવેકથી એનો ઘૂંઘટ ઉઠાવી અને એને તમારી આંખોથી ચુંબન કરજો, ત્યારે આ પુસ્તક સાર્થક થશે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ જયભાઈ, ખૂબ ખૂબ આભાર. સુંદર પ્રતિભાવ અને સુંદર નિરૂપણ, આખી પ્રોસેસનું ને જે પપીની વાતથી વાત શરૂ કરીને સમવેદના, આ વેદનાને જાતે અનુભવવી ત્યારે સંવેદના તરફ જવાય છે. એ વાતથી લઈને આ પુસ્તક એ બુક ઓફ હોપ છે, આશાનું એક પુસ્તક છે. ત્યાં સુધીની સુંદર મજાની વાત જયભાઈ કરી. જયભાઈ, ખૂબ ખૂબ આભાર. અને તમારા હાથમાં પુસ્તક નથી, તમારા હૃદયમાં પુસ્તક છે, તમે વાંચ્યું પણ હશે. અને મને લાગે છે કે તમારી જેમ ગુજરાતના બીજા વાચકો પણ હવે તમારા એન્ડોર્સમેન્ટથી આ પુસ્તક જરૂર વસાવશે અને આ સંવેદનાઓ સુધી પહોંચશે. આપણે શરૂઆતમાં શાહબુદ્દીનભાઈને સાંભળ્યા, ત્યાર પછી ડોક્ટર ભરત ભગતને સાંભળ્યા. એવી રીતે અન્ય એક સંગીતના માધ્યમથી, સંગીતના ક્ષેત્રથી જોડાયેલા એક વ્યક્તિ અહીંયા નથી આવી શક્યા, પરંતુ એમણે આવી જ રીતે એક વિડીયો સ્વરૂપે પોતાનો પ્રતિભાવ મોકલાવ્યો છે. જેમના વિશે એટલું કહી શકાય કે એમના અવાજના સુરીલા દરિયામાં દરેક ગુજરાતીના 84 લાખ વાણોનો કાફલો ડૂબી જાય છે અને દરેક ગુજરાતીને પ્રેમમાં પડવાનું મન થાય. એવા સુંદર મજાના ગાયક સોલીભાઈ કાપડિયા અત્રે ઉપસ્થિત નથી થઈ શક્યા. એમને બહુ જ મન હતું અહીંયા આવવાનું, પણ છતાં એમણે એક વિડીયો બાઇટ મોકલાયો છે. હું ટીમને વિનંતી કરું કે સોલીભાઈ કાપડિયાનો વિડીયો બાઇટ પ્લે કરે. નમસ્કાર. ડૉક્ટર મૌલિન શાહ મારા ખૂબ જ અંગત મિત્ર છે. એટલું જ નહીં, એ બહુ મોટી બહુમુખી પ્રતિભા પણ છે, કવિ છે, સર્જન છે, ઓર્થોપેડિક સર્જન છે. તો એમની જે સર્જન પ્રક્રિયા છે, જે બાળકોને એમણે ટ્રીટ કર્યા છે, જેમને સાજા કરીને હસતા હસતા ઘરે મોકલ્યા છે, એની સુંદર કથાઓનું એક સંગ્રહ, સર્જનની સંવેદના. એક તો પાછા એ ઓર્થોપેડિક સર્જન અને એમનું આ પ્રકારનું સર્જન ખાસ માણવા જેવું છે. હું ઈચ્છું છું કે આ પુસ્તક માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રચલિત થાય, એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દુર્ભાગ્યે આજના લોકાર્પણ સમારંભમાં હું પ્રત્યક્ષ હાજર રહી શકું એમ નથી, પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આ પુસ્તક વિશે. અને કોંગ્રેચ્યુલેશન્સ મૌલિન, ઓલ ધ બેસ્ટ. સોલીભાઈ કાપડિયા, એમનો સુંદર મજાનો બાઇટ. અને એ પણ અંગત રીતે મૌલિનભાઈને ઓળખે છે. અને જેમ મેં કહ્યું એમ કે અત્રે ઉપસ્થિત નથી થઈ શક્યા, પરંતુ એમણે પોતાનો સુંદર મજાનો બાઇટ મોકલાવ્યો છે. અને હવે જે આજે આપણને પુસ્તક ભેટમાં આપવાના છે, આટલી બધી સંવેદનાઓ ભેટમાં આપવાના છે, આ પુસ્તકના સર્જક ડોક્ટર મૌલિનભાઈ, એમના તરફ ક્ષમાએ મહેફિલ લઈ જવાનો સમય આવ્યો છે. એ પહેલા એટલું ચોક્કસ કહેવું છે કે જ્યારે નાનું બાળક કોઈ ડોક્ટરને જોઈએ, આપણે બધા નાના હતા ત્યારે ડોક્ટરને જોઈએ ત્યારે એમ થાય કે આ અંકલ મને તપાસશે, એટલે અંકલ ઇંજુ આપશે. આવા બધા પ્રતિભાવો આપણને થતા હોય. મૌલિનભાઈને તો આવા બહુ જ અનુભવ થયા હશે કે જે બાળક
એમની ક્લિનિકમાં જઈને પહેલા એમનાથી ડરતું હોય, એ ઓપરેશન પછી ચાલતું થાય, એને રાહત પહોંચે, એને એક નવી જિંદગી મળે, એ પછી એ બાળક એમનું મિત્ર બની જાય છે અને જીવનભરનું સંભાળણું એના માટે બની જાય છે. એવો બોન્ડ મૌલિનભાઈ સાથે થઈ જાય છે. એવા મૌલિનભાઈ, ડોક્ટર મૌલિન શાહને વિનંતી કે પોતાના પુસ્તકની પ્રક્રિયા વિશે, આ સંવેદનો કઈ રીતે એકઠા કર્યા, એ પ્રોસેસ વિશે આપની સાથે માંડીને વાત કરે. ડોક્ટર મૌલિન શાહ. આભાર ચિરાગભાઈ. તમારા અવાજમાં જાદુ છે, પહેલા હું એ કહી દઉં. અને તમે બહુ સરસ વક્તવ્ય આપો છો. હવે મારી પહેલા જે મહાનુભાવોએ વક્તવ્ય આપ્યા એ સૌનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ ખૂબ જ વ્યસ્ત વ્યક્તિઓએ એમના અમૂલ્ય સમયને ફાળવી મારા પુસ્તકના દરેક પ્રકરણમાંથી પસાર થઈ એનો સાચો અને સંક્ષિપ્ત નિષ્કર્ષ દરેક દર્શકોની સામે મૂક્યો છે. એના બદલ હું આભારી છું એમનો. અને આ એક રિવ્યુનો જમાનો છે અને જ્યારે ધ્વનિત અને જયભાઈ એને પોઝિટિવ રિવ્યુ આપે તો મારા પુસ્તકના લખાણ તો ખરું જ, પણ એમના રિવ્યુ અને એન્ડોર્સમેન્ટથી પણ આ પુસ્તક ઘણું લોકપ્રિય થશે અને ઘણા લોકો જોડે પહોંચશે એની મને આશા છે. હવે મારું સ્પીચ શરૂ કરું એ પહેલા ધ્વનિત અને જયભાઈના એમની વાતનો એક જવાબ આપવા માંગુ છું કે ધ્વનિતભાઈ રથયાત્રા રોજ સવારે નીકળતા, કેટલું સુંદર વર્ણન કર્યું. મને કદાચ એક આંસુ સરી પડત એવું થયું, પણ મારા માટે રથયાત્રા એ છે કે રોજ સવારે હું હોસ્પિટલ આવવા નીકળું ત્યારે મારા મમ્મીને પગે લાગું એટલે કુતૂહલવશ પૂછે કે કેટલા મહિનાનું બાળક છે, કેટલા કલાક ઓપરેશન ચાલવાનું છે, બાળકમાં ભગવાન જોજે, સિમંદર સ્વામી જોજે. અને ક્યારેક એવું પણ કહે કે પૈસા પાછળ નહીં જોવાનું, દર્દી સાજું થાય એ જોવાનું. અને આ આશીર્વાદ લઈને નીકળું છું અને એ આશીર્વાદ એ રથયાત્રા છે મારા માટે. એટલે તમારી વાત સાચી છે. અને જયભાઈના ત્યાં સફેદ બેકગ્રાઉન્ડ હોય કે વાદળી બેકગ્રાઉન્ડ એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે એટલા બધા શિલ્ડ મેડલ્સ છે કે દરેક દિવાલો ઢંકાઈ જાય. સારી વાત એ છે કે એમણે જે શર્ટ પહેર્યો છે એ આ પુસ્તકના મુખપૃષ્ઠને મેચિંગ છે. જયભાઈ જુઓ. એટલે તમે આડકતરી રીતે અમારા પુસ્તકને તમે રજૂ તો કર્યું જ છે તમારા પહેરવેશથી. સારું, હવે હું આગળ શરૂ કરું કે હું સર્જનની સંવેદના. હવે સર્જનની સંવેદના એ પુસ્તકનું સર્જન કેવી રીતે થયું, અથવા એક સર્જન એ કેવી રીતે વાર્તાના સ્વરૂપમાં પ્રસંગોને આલેખે, અથવા તો આવું બધું વાર્તા સ્વરૂપમાં ટપકાવવાની મેં શરૂઆત કેવી રીતે કરી, તમારી સફર કેવી રીતે શરૂ. ઘણા બધા મિત્રો, સ્નેહીજનો આ પ્રશ્ન મને પૂછતા હોય છે. હવે આના ઘણા બધા કારણો છે. 1994માં મેં જ્યારે MBBSમાં એડમિશન લીધું ત્યારથી મારી તબીબી જીવનની શરૂઆત થઈ. અને સાચું કહું તો અસંખ્ય મિત્રો, સહાધ્યાયીઓ, શિક્ષકો અને ખાસ કરીને એવા દર્દીઓના સંપર્કમાં હું આવ્યો છું કે જેમની સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણો અને અવિસ્મરણીય ક્ષણોમાંથી જે પોઝિટિવ પ્રસંગો થયા છે એ બધાને મેં એક પ્રસંગ રૂપે ટાંક્યા છે આ પુસ્તકમાં. હવે આપણા લોકલાડીલા આરજે ધ્વનિત તો રોજ સવારે આપણને સૌને પોઝિટિવિટીનું ઇન્જેક્શન આપે જ છે, પણ ધ્વનિતભાઈ જ્યારે આ દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવે છે ત્યારે એક ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ અને નેગેટિવિટી હોય છે. અને ખાસ કરીને બાળકોના બહુ જટિલ પ્રોબ્લેમ્સ હોય ત્યારે આ બધા ઇશ્યુઝ ખૂબ હોય છે. અને જો આ વિકટ પ્રોબ્લેમ્સને અમે સાજા કરી અને એ બાળકને પાછું મોકલીએ તો એકદમ પોઝિટિવ વાતાવરણનું સર્જન થતું હોય છે. એટલે મને એવી આશા છે કે આ પોઝિટિવ વાઇબ્સ જે દરેક પ્રકરણમાં જન્મે છે એ આપણા દરેક દર્દીઓને એક પોઝિટિવ અભિગમ આપશે અને એમને સારવાર થકી પસાર થવામાં જે નેગેટિવિટી ફીલ થાય છે એને કંઈક અંશે ઓછી કરશે. તો
તો આ એક પહેલું કારણ છે. બીજું કારણ એ છે કે મને એક પ્રસંગ યાદ આવે છે, 2010ની વાત છે. દાહોદ પાસે પ્રેક્ટિસ કરતા એક જનરલ પ્રેક્ટિશનર ના ગ્રાન્ડસનને થાપામાં ઇન્ફેક્શન થયું અને આજુબાજુ સારવાર લીધી, પણ એનું ઇન્ફેક્શન સતત આગળ વધતું જતું હતું. એટલે કોઈક રીતે એમને અમદાવાદ મારા ત્યાં આવવાનો રેફરન્સ મળ્યો અને મારી પાસે આવ્યા અને અમે બહુ જ કોમ્પ્લેક્સ ઓપરેશન કરી અને પછી બાળકને સારું પણ થયું અને 5 દિવસ એ કુટુંબ મારા ત્યાં રોકાયું. 5મા દિવસે રજા લેતા એ સિનિયર ડોક્ટરે મને કહ્યું કે મૌલિનભાઈ, હું ઘણા વર્ષોથી મેડિકલ ફિલ્ડમાં છું, પણ ઓર્થોપેડિક્સમાં પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સ એવી સબ સ્પેશિયાલિટી હોય એવું હું ડોક્ટર હોવા છતાં મને જ્ઞાન છે નહીં. એટલે તમારે આ વિષયનું જ્ઞાન ડોક્ટર જગતમાં, તબીબી જગતમાં ફેલાવવું જોઈએ, નહીતર ઘણા બધા જરૂરી બાળકોની જરૂરી સારવાર સમયસર મેળવવામાં વંચિત રહી જશે. કદાચ જો અમને તમારા વિશે પહેલા ખ્યાલ હોત તો હું મારા બાળકને પહેલેથી જ અહીંયા લાવ્યો હોત. એટલે ત્યારે મેં અને મારી જેમ પ્રેક્ટિસ કરતા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન્સ જે આંગળીના વેઢે ગણી શકાય એવા છે ગુજરાત અને ભારતમાં, અમે ખૂબ બધા કોન્ફરન્સીસ, વેબિનાર, સેમિનાર કરીને અમે લેક્ચર્સ ને બધું આપી તબીબી જગતમાં આ વિષયનો પ્રસાર કર્યો. પણ જ્યારે દર્દીની વાત આવે છે તો દર્દીઓ તો ઘણા ખરા અજાણ હોય છે, એ લોકો સભાન નથી હોતા આ સ્પેશિયાલિટી વિશે. હું જયભાઈના ઘરે ગયો તો આ પુસ્તકને રિવ્યુ માટે આપવા, ત્યારે એમને કહ્યું મૌલિનભાઈ તમે પુસ્તક આપ્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સ પણ એક સબ સ્પેશિયાલિટી છે. સ્પાઇન સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપી, આ બધી બાબતોથી આપણો સમાજ જાણે છે, પણ પીડિયાટ્રિક વિષય એ છે, એક્ઝિસ્ટ કરે છે, એ કોઈને ખ્યાલ નથી હોતો. તો તમે જોશો કે આ દરેક ચેપ્ટરમાં મેં કોઈક ને કોઈક પીડિયાટ્રિક ઓર્થોપેડિકની બીમારીને જયભાઈના શબ્દોમાં કહું તો એક ભણાવવાની દ્રષ્ટિએ નહીં પણ એવી રીતે રજૂ કરી છે કે વાત વાતમાં આપને સમજાય. શરૂઆતમાં મારા પુસ્તકમાં ફોટોગ્રાફ્સ પણ હતા. મેં કિરણભાઈને કહ્યું કે સાહેબ આ ફોટોગ્રાફ્સ મૂકીશું તો જ લોકો ને ખ્યાલ આવશે કે 90 ડિગ્રી વળેલો પગ એટલે શું, કે એક હાડકું ના હોય ને હાથ 90 ડિગ્રી વળે એટલે શું. પણ કિરણભાઈએ એમના અનુભવ પરથી કીધું કે ના મૌલિનભાઈ, હું જ્યારે આ વાર્તાઓ વાંચું છું તો હું એનું અનુમાન બાંધી શકું છું, હું એક ઇમેજ ક્રિએટ કરી શકું છું. જો તમે આ મેડિકલ ફોટોગ્રાફ્સ મૂકશો તો એ વાર્તાનું પુસ્તક નહીં પણ એક ડોક્યુમેન્ટરી થઈ જશે અને વાચક ત્યાં અટકી જશે. એ ફોટોગ્રાફ જોઈને એના હૃદયમાં એવા ભાવ થશે કે એ જ વાર્તા વિચારશે, આગળ નહીં જાય. અને પછી મને ખ્યાલ આવ્યો કે એમની વાત અત્યંત સાચી હતી કે મેં પોતે જ મારું પુસ્તક 4 વાર એક બેઠકે વાંચી નાખ્યું જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યું હાથમાં ત્યારે. તો એક આશય આ પુસ્તક લખવાનો એ છે કે આજના સમાજમાં આ વિષયનું નોલેજ વધે અને આપણા દરેક બાળકોને સમયસર સાચી સારવાર મળે અને તેનાથી વંચિત ના રહે. બીજું કારણ એ છે કે ભગવાન જ્યારે કોઈ બાળકને આઘું પાછું કરીને મોકલે છે, આઈ એમ ટોકિંગ અબાઉટ કન્જેનાઇટલ ડિફોર્મિટીઝ, તો એને સાચું કે સીધું કરવું બહુ સરળ નથી હોતું. ઘણી બધી વાર એવું પણ થાય કે અમારે એ દર્દીઓને બહુ લાંબા સમય સુધી એમની સારવાર કરવી પડે, એમને એ લોકો પુખ્તા વયમાં એન્ટર થાય ત્યાં સુધી ફોલો કરવા પડે. હવે એવું પણ થવા લાગ્યું છે કે મેં 10-12 વર્ષ પહેલા સારવાર આપેલા બાળકોના લગ્નોની કંકોત્રી આવવા લાગી મારી પાસે. તો એ આનંદ હું તમને લોકોને વર્ણવી શકું એમ નથી કે જે બાળક ચાલી નથી શકતું એ એના લગ્ન જીવનમાં પગલું માંડી રહ્યો છે, એટલે એ કેટલી આનંદની વાત છે એક ડોક્ટર માટે. હવે આવા સંજોગોમાં આ માતા પિતાઓ જોડે અમે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ જ્યારે જોડે સંકળાયેલા હોઈએ ત્યારે તેમની માનસિકતા, તેમનો અભિગમ એ બધાને ખૂબ જ નજદીકથી નિહાળવાનું અમને અવસર મળે છે. અને આવા દર્દીઓમાંથી હું ઘણું બધું શીખ્યો છું. હું એક ઉદાહરણ આપું છું. એક અંશુમન કરીને બાળક 3 વર્ષનું હતું ત્યારે મારી પાસે આવ્યું અને એને સેરેબ્રલ પાલ્સી એટલે કે બાળ લકવા હતો, ખૂબ ગંભીર, એટલે કે એ ત્યારે ચાલતો હતો નહીં અને પોતે ક્યારે છૂટો ચાલી શકે એવો પણ હતો નહીં. પણ એ 3 વર્ષનો હતો ત્યારથી એના માતા પિતા, દાદા ખૂબ જ આનંદ સાથે, હેત સાથે, ઉત્સાહ સાથે એને લઈને આવે મારા ત્યાં
અમે સારવારની વાત કરીએ, ફોલોઅપ માટે બોલાવીએ, ફરી આવે, આમ કરતા કરતા અંશુમન 15 વર્ષનો થયો. પણ મને એટલું બધું આશ્ચર્ય કે એ મા બાપનો ઉત્સાહ અને ઉમંગ જ્યારે મને 3 વર્ષે મળવા આવ્યા હતા એટલો જ અકબંધ રહેલો. એટલે એક વખત મેં એમને કહ્યું કે આજે તમે મારા કન્સલ્ટન્ટ બની જાઓ, કન્સલ્ટિંગ ટેબલની પેલી બાજુ બેસી તમે મને મારા પ્રશ્નોનો જવાબ આપો કે આ બાળકને આટલી બધી તકલીફ છે તો પણ તમે તમારો ઉત્સાહ જાળવી આટલા છેલ્લા 12 વર્ષથી તમે એની સારવાર કરાવો છો. આપણને તમને ખ્યાલ છે કે એ ક્યારે ભવિષ્યમાં છૂટો ચાલી શકવાનો નથી. શું તમને એવો વિચાર નથી આવતો ક્યારેક કે કાલે અમે નહીં હોઈએ તો આ બાળકનું શું થશે? તો તમે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે તમારો ઉત્સાહ જાળવીને પસાર થાવ છો એના વિશે તમે મને જણાવવા છે. અને મમ્મીએ જુઓ કેટલો સુંદર જવાબ આપ્યો કે મૌલિનભાઈ, અમે આજમાં જીવીએ છીએ, આવતીકાલે જે તકલીફો થવાની છે, જે હજુ થઈ નથી, એની કલ્પના કરી અમારે આજના વાતાવરણને, વર્તમાનને શા માટે શોકમય બનાવવું? અમારે આજે ખુશીમાં, આનંદમાં રહેવું છે. મારો દીકરો બોલતો નથી પણ મારી આંખમાં જ્યારે આંસુ સરે તો એનું દુઃખ એને થાય છે. તો અમારે દુઃખી થઈને આજે અમારા બાળકને દુઃખી નથી થવા દેવો. અને એટલે અમે માત્ર આજમાં જીવીએ છીએ અને કેવી રીતે આનંદમાં જીવીએ એ જ અમારો આશય છે. કેટલો સુંદર જવાબ. એટલે આવા અનોખા અભિગમ ધરાવતા કેટલાય માતા પિતા પાસેથી જે હું શીખ્યો છું એ આમાં વાર્તાના સ્વરૂપમાં રજૂ કર્યું છે. અને મને આશા છે કે જે બધા ફેમિલીઝ જે આવી જટિલ સારવારમાંથી પસાર થાય છે એ આ બધા પ્રસંગોને વાંચીને તેમનામાં તેમના બાળકોની સારવાર કરાવવાની હિંમત તો જાગશે, પણ જીવનનો સાચો અભિગમ શું હોવો જોઈએ તે વિશે પણ એમને જ્ઞાન મળશે. છેલ્લે કોઈ પણ ડોક્ટર અને દર્દીનો સંબંધ, આજકાલ આપણે બહુ સાંભળીએ છીએ કે ડોક્ટર્સ પર એઝોલ્ટ થયા, ડોક્ટર્સને મારવા, અને વિડીયોઝ ક્યારેક જોઈએ તો બહુ અરેરાટી જન્મે છે. પણ ડોક્ટર અને દર્દીનો સંબંધ એક વિશ્વાસના પાયા પર બંધાયેલો હોય તો એની સારવારનું પરિણામ હંમેશા સારું જ આવે. આપણે દર્દી તરીકે જો ડોક્ટરમાં પૂરતો વિશ્વાસ મૂકવામાં આવે તો કોઈ પણ સમયે સારવારનું અંત સારો હોય. અને સાથે ડોક્ટર તરફથી શું અપેક્ષા છે કે કમ્પેશન. જયભાઈએ વાત કરી, ધ્વનિતે વાત કરી. કમ્પેશન એટલે શું કે આપણા કન્સલ્ટિંગ ટેબલની સામે બેઠેલા મા બાપના હૃદયમાં ઉદ્ભવતા ભાવને સમજવાની કળા. અથવા સાદા શબ્દોમાં કહીએ તો એવું વિચારીએ કે કદાચ એ મા બાપની જગ્યાએ હું ને મારા વાઈફ હોત તો અમારા હૃદયમાં કેવા ભાવો ઉત્પન્ન થતા હોત. એ જ્યારે તમે સમજી શકો તો તમે એમને સલાહ દિલથી આપો. સલાહ બિલથી નહીં પણ દિલથી આપવાની વાત છે, એ મેં મારી વાતમાં રજૂ કર્યું છે. તો કેટલીક વખત આવું થાય છે કે મારી સામે એક બાળક બેઠું હોય, મને અસમંજસ હોય, કન્ફ્યુઝન હોય કે આ બાળકનું ઓપરેશન મારે અત્યારે કરવું જોઈએ કે મારે રાહ જોવી જોઈએ. ત્યારે હું પહેલું કામ કરું છું કે એ બાળકની અંદર મારા બાળકને જોઉં છું. મારી દીકરી અથવા મારા દીકરાને જો આ પ્રોબ્લેમ હોય તો શું હું આ સમયે આ ઓપરેશનનું ઓપ્શન આપું? અને ત્યારે જે મારા હૃદયમાંથી ઓપ્શન આવે એ જ વાત હું દર્દી સામે મૂકું છું. અને એટલે મોટા ભાગે મારા દર્દીઓને મારા ડિસિઝન્સ ગ્રાહ્ય હોય છે, એમને એ સ્વીકાર્ય હોય છે, કારણ કે પહેલા હું મારા બાળકને જોઉં છું. આજથી થોડાક વર્ષ પહેલા કોઈ કારણસર મારા દીકરાનો MRI અમારે કરાવવાનો થયો હતો. ફોર્ચ્યુનેટલી કોઈ પ્રોબ્લેમ નીકળ્યો નહીં, પણ એ બાળકને એનેસ્થેશિયા આપીને જ્યારે MRI થાય ત્યારે માતા પિતાનું હૃદય કેવું પકડે એ અનુભવ મેં મેળવેલો છે. અને એટલે કોઈ MRI પ્રિસ્ક્રાઇબ કરવું બહુ સરળ છે, પણ MRI ની પ્રોસેસમાંથી નાના બાળકને પસાર કરવું એ ખૂબ જ દુઃખનીય હોય છે. એટલે અનલેસ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી, મારા ત્યાં 5 ફાઇલો લઈને બાળક આવે તો પણ હું એવું શક્ય છે કે માત્ર એક જ દવા લખું. કોઈ રિપોર્ટ, પેરેન્ટ્સ મને કહે સાહેબ કોઈ રિપોર્ટ નહીં, પણ મેં કીધું ભાઈ મારા અનુભવ પ્રમાણે મને એવું લાગે તારા બાળકને આ તું અહીંયા આવ્યો એટલે મારે રિપોર્ટ કરાવવા એ જરૂરી નથી. આ બધું મારી સ્પીચમાં હતું નહીં, પણ હવે ઉભરાઈ આવ્યું છે એટલે હું કહી રહ્યો છું. પણ એમ્પથી એ શીખવવાની વાત નથી.
અમારે હમણાં પીડિયાટ્રિક ઓર્થોપેડિક સોસાયટી ઇન્ડિયામાં એક લેક્ચર હતું. બોસ્ટનમાં એ લોકો એમ્પથી ટ્રેનિંગ આપે છે, એટલે રેસિડન્ટ્સને એ લોકો ટ્રેન કે કઈ રીતે પેરેન્ટ્સના હાવભાવ સમજવા. અહીંયા મેં એલજી હોસ્પિટલમાં MS ઓર્થોપેડિક્સ કર્યું. 4 કલાકની ઓપીડીમાં મેં 300 દર્દીઓ જોઈએ અને 5 રેસિડન્ટ્સ હોય, એટલે દરેક દર્દીને 2 મિનિટથી વધારે સમય ના આપી શકીએ. આપણા ત્યાંનું વસ્તી એટલી બધી છે કે આ એમ્પથી ટ્રેનિંગ કેવી રીતે આપી. ઓપરેશન્સ તો બહુ સરસ શીખી જઈએ છીએ અમે, પણ કમ્પેશન નથી શીખતા. એટલે એ કમ્પેશન મને લાગે છે કે હું કદાચ વિદેશ જઈને ભણ્યો અને ત્યાં મેં ઓબ્ઝર્વ કર્યું એ હશે, અથવા તો કદાચ કોઈક સંસ્કાર હશે, મને ખબર નથી. હું હંમેશા વિચારું છું કે આ કમ્પેશન વૃત્તિ મારામાં કેવી રીતે જન્મી, પણ મને બહુ ખ્યાલ નથી આવતો. પણ મારા ત્યાં જેટલા સ્ટુડન્ટ્સ ટ્રેનિંગ માટે આવે છે એમને હું આ શીખવાડું છું કે તમે તમારી જાતને સામેના વ્યક્તિની જગ્યાએ મૂકી અને નિર્ણય કરો, તો તમને હંમેશા સાચું અભિગમ, સાચો ઓપિનિયન આપી શકશો. તો એ બધી જ વાતો મેં આ પુસ્તકમાં કરી છે અને એ આ પુસ્તક લખવાનો આશય છે. કોરોના કાળમાં આપણે સૌ બહુ ખરાબ સમાચાર આ તે એમાં ફસાઈ ગયા. મને લાગ્યું કે જેમ જયભાઈએ સાચું કહ્યું કે આ પુસ્તક વાંચવાથી એક આશા જન્મશે, એક પોઝિટિવિટીનો અનુભવ દરેક દર્દીને થશે. છેલ્લે હું મારા કુટુંબીઓનું, મારી વાઈફ શાલ્મી, ઘણીવાર હું સવારે 4 વાગે ઉઠીને લખવા બેસી જાઉં અને બાળકોને સમય ના આપી શકું તો પણ એને ક્યારે ફરિયાદ નથી કરી. મારા બાળકો હંમેશા હસતા રહ્યા છે. એટલે આ પ્રોગ્રામ પતે એટલે પહેલું કામ મારે દીકરા જોડે રમવાનું છે, એને હું પ્રોમિસ કરીને આવ્યો છું. પણ હું આભારી છું મારા કુટુંબીઓનો, મારા ઓર્થોકિડ્સ ક્લિનિકના સ્ટાફનો, કિરણભાઈનો, જેમણે મારી વાર્તાઓ, કિરણભાઈની મેં વાર્તાઓ બતાવીને એમના અનુભવથી એમને આ ફ્લો લાગ્યું કે એક સારું પુસ્તક બની શકશે. અને સૌથી છેલ્લે એ અસંખ્ય દર્દીઓનો કે જેમણે માતા પિતાનો કે જેમણે એમના નાના ભૂલકાઓને સારવાર માટે મારા હાથમાં સોંપ્યા, એ સૌનો હું આભારી છું. અને મારા હૃદયસ્થ ભાવોને મેં શબ્દસ્થ કર્યા છે અને મને એવી આશા છે કે આ ભાવો દરેક દર્દીના, દરેક દર્શકો જે અત્યારે વિશ્વભરમાં જોઈ રહ્યા છે, આપ સૌના હૃદય સુધી પહોંચશે અને આપને સ્પર્શે, એવી મારી અભ્યર્થના છે. થેન્ક યુ. ખૂબ સુંદર વાત કરી મૌલિનભાઈએ. મૌલિનભાઈએ એક બહુ સરસ વાત કરી જે મને યાદ રહી ગઈ કે કુદરતથી જે ભૂલ થઈ ગઈ છે અને બાળક માં કોઈ ખોડ ખાંપણ આવે ને એને સરખી કરવી છે, ત્યારે મને એમ લાગે છે કે આપ જેવા ડોક્ટર્સ એ હ્યુમન બોડીના વિશ્વકર્મા છો કે જે કુદરતે થયેલી ભૂલ છે, કુદરતથી થઈ ગયેલી ભૂલ, એને તમે રેક્ટિફાય કરો છો અને એક નવું જીવન દર્દીને મળે છે. બહુ જ ઓછા લોકોને એવી ખબર છે કે આપ સર્જન છો, પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન, અને આ વાર્તા સંગ્રહથી અને આ પુસ્તકથી સર્જક પણ થયા છો. આમાં તો વાર્તાઓ છે, પણ જયભાઈ, ધ્વનિતભાઈ, આપને કદાચ નહીં ખ્યાલ હોય કે મૌલિનભાઈ બહુ જ સુંદર કવિતાઓ અને ગઝલો પણ લખે છે. તો એ આપણી વચ્ચે છે અને આટલો સુંદર પ્રસંગ છે, તો અમને એમ થાય, આપણે બધાને એમ થાય કે એમની એક રચના આપણી સાથે શેર કરે આ પ્રસંગે. મૌલિનભાઈ, આપને વિનંતી કે આપની એક કવિતા, એક ગઝલ આપને જે યોગ્ય લાગે અમારી સાથે શેર કરશો તો બહુ જ ગમશે. સારું. સાચું કહું તો હું અને કિરણભાઈ મારા કવિતાઓનો એક સંગ્રહ છે ફેસબુક પેજ પર, લાગણીના મિજાજ કરીને, અને આશરે 201 કવિતાઓ અને ગઝલોનો સંગ્રહ અમે પબ્લિશ કરવા માટે અમે મળ્યા હતા, હું અને કિરણભાઈ. અને ત્યારે કોફી ઉપર મેં એમને મારી વાર્તાઓ બતાવી, એટલે એમણે કહ્યું કે કવિતાઓ વાંચવાનો વર્ગ ખૂબ નાનો હોય છે, કે ગઝલો વાંચવાનો વર્ગ થોડો નાનો હોય, પણ તમારી વાર્તાઓ બહુ બધા લોકો સુધી પહોંચશે, ડોક્ટરો સુધી પણ, દર્દીઓ સુધી પણ. એટલે મને તમારી વાર્તાઓમાં વધારે રસ છે, એટલે એ રીતે આ પુસ્તક બહાર આવ્યું. એકચ્યુઅલી અમે મળ્યા હતા અમારા ગઝલના સંગ્રહને પેલા કરવા માટે. તો આ પ્રસંગે હું એક મારી રચના છે એ સંભળાવું છું, જે દર્દી અને તબીબ વચ્ચે છે. કદાચ મેં થોડાક આક્રોશમાં લખ્યું એવું લાગે છે અત્યારે વાંચ્યું છું તો, પણ એ આ રીતે સ્ટાઇલ છે કે વ્યવસાય હું એક તબીબ છું, માણસ હું થોડો અજીબ છું. વ્યવસાય હું એક તબીબ છું, માણસ થોડો અજીબ છું, ને થોડામાં ઘણું મળ્યાની મોજ, થોડામાં ઘણું મળ્યાની મોજ, પામ્યો એવું તો નસીબ છું.
કે ગરીબના સ્વાંગમાં સામે બેઠેલા દર્દીને મળતો ખરો ગરીબ છું ને સમાજને ક્યારેક માનવી નથી પણ મનાવવી છે તે તહેજીબ છું ને એમને તો બહુ સારી રીતે ઓળખું કે દુઃખ ને દર્દથી ઘણો કરીબ છું ને મળીને માણવાની ઘણી રીતો, પાર્ટી કરવાના બહુ રસ્તા હોય છે, રાઈટ, કે મળીને માણવાની ઘણી રીતો પણ છૂટા પડવાની હું તરકીબ છું. ઇમરજન્સી આવી ગઈ, રાઈટ, એટલે કે મળીને માણવાની ઘણી રીતો પણ છૂટા પડવાની હું તરકીબ છું ને અઢળક છે લોકોની અપેક્ષા. લોકોની ડોક્ટર પ્રત્યેની અપેક્ષા બહુ હોય છે, પણ મેં કહ્યું એમ ભગવાને જ્યારે આડું અવળું કરીને મોકલ્યું હોય ત્યારે અમે લોકો ઘણું બધું કરી શકીએ એવું નથી હોતું. એટલે કે અઢળક છે લોકોની અપેક્ષા પણ હું તો ફક્ત રકીબ છું, વ્યવસાય એક તબીબ છું, માણસ હું થોડો અજીબ છું. રકીબ શબ્દ અરબિક શબ્દ છે, એનો અર્થ થાય છે ઓબ્ઝર્વર, કે અપેક્ષા ખૂબ છે પણ અમે કરતા ઘણી બધી વાર ઓબ્ઝર્વર હોઈએ છીએ. તો થેન્ક યુ ફોર લિસનિંગ ટુ ધીસ પોએટ્રી ઓફ માઇન્ડ. થેન્ક યુ જયભાઈ. બસ 2 મિનિટમાં તમને છૂટા કરી દઈએ છીએ. એક સરસ ફોટોગ્રાફ લેવો છે તમારી સાથે. મૌલિનભાઈ, ખૂબ ખૂબ આભાર. તમારી સંવેદનાઓ, સર્જનની સંવેદનાઓ પુસ્તક રૂપે તો આજે આવી જ રહી છે, કવિતા રૂપે પણ આપે નિરૂપણ કર્યું છે. જયભાઈ, આપણે કાર્યક્રમના અંતિમ પડાવ પર આવીને ઊભા છીએ. થોડી વિનંતી કે બસ થોડી ક્ષણો માટે આપ અમારી સાથે જોડાઈ રહો. મિત્રો, એક અગત્યની વાત આ પ્રસંગે એ કરવાનું મન થાય છે કે આ પુસ્તક વાંચવા માટે ઝેન ઓપસ દ્વારા એક નવું ફીચર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. જયભાઈ, ધ્વનિતભાઈ, આ જાણવા જેવી વાત છે, બહુ જ મજાની વાત છે કે ઝેન ઓપસ દ્વારા એક નવું ફીચર આ પુસ્તકની સાથે અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સર્જનની સંવેદના આ પુસ્તકની દરેક વાર્તા સાથે એક QR કોડ આપવામાં આવ્યો હશે. એક QR કોડ હશે જેને વાચક પોતાના સ્માર્ટફોનના QR કોડ સ્કેનર એપ્લિકેશન દ્વારા QR કોડ સ્કેનર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે મોબાઈલમાં, અને એપ્લિકેશન દ્વારા એ QR કોડ સ્કેન કરવો પડે તો આ વાર્તાઓ ડોક્ટર મૌલિનભાઈના પોતાના અવાજમાં સાંભળી પણ શકાશે. આ આખા ફીચરને ઝેન ઓપસે નામ આપ્યું છે QR શ્રાવ્ય. સુંદર નામ છે, QR શ્રાવ્ય ફીચર છે. અને આ ફીચરને સમજાવતો એક નાનો 10 થી 12 સેકન્ડનો એક વિડીયો છે. હું વિનંતી કરું છું કે ઝટપટ પ્લે કરી અને જોઈએ આ ફીચર કેવી રીતે ફંક્શન કરે છે. QR કોડ આ કરીએ પછી હું વાત કરું. આ પુસ્તક ખુલ્યું, QR કોડ આવ્યો, મોબાઈલથી આપ સ્કેન કરો. એના માટે QR કોડ સ્કેનર હોવું જરૂરી છે, એને ડાઉનલોડ કરવું પડશે. આ સ્કેન થયું અને હવે આ લિંક ખુલી જ્યાં તમે ઓડિયો સ્વરૂપે આ વાર્તાઓ ડોક્ટર મૌલિન શાહના અવાજમાં સાંભળી શકશો. આ સાથે સાથે એક બીજી અગત્યની વાત એ કરવી છે. થેન્ક યુ સો મચ ફોર પ્લેઇંગ વિડીયો. મિત્રો, આ પુસ્તકની સાથે સાથે અન્ય 2 પુસ્તકો પણ આજના જ દિવસે આ જ ફીચર્સ સાથે ઝેન ઓપસ આપની સમક્ષ લાવી રહ્યું છે. પહેલું પુસ્તક છે કવિ અંકિત ત્રિવેદી દ્વારા લિખિત સમય મારો સાધજે વાલા. શીર્ષક છે સમય મારો સાધજે વાલા, જેમાં સંકટ સમયની પ્રાર્થનાઓ છે. અને તમે એમના જ અવાજમાં, અંકિતભાઈના અવાજમાં આ સાંભળી પણ શકશો QR કોડ સ્કેન કરીને. અને બીજું પુસ્તક છે કવિ મકરંદ મુસળે દ્વારા ભાવાનુવાદિત શ્રી મનાચે શ્લોક, જે મૂળ કૃતિ છે જેમાં છત્રપતિ શિવાજીના આધ્યાત્મિક ગુરુ સ્વામી સમર્થ રામદાસ દ્વારા રચિત મનાચે શ્લોક છે. મહારાષ્ટ્રમાં ઘરે ઘરે આ શ્લોકો ગવાયા છે, ખૂબ જ પ્રચલિત છે. અને મહારાષ્ટ્રીયનના સંસ્કારોનું સિંચન કહેવાય છે કે આ શ્લોકો દ્વારા થયું છે. આ શ્લોકોમાં મરાઠી સંસ્કારોને સિંચવામાં આ શ્લોકોનો બહુ મોટો ફાળો છે. આવા શ્લોકોનું સમશ્લોકી ભાવાનુવાદ, સેમ છંદ, સેમ લઢણ જાળવીને કવિ મકરંદ મુસળે, બરોડાના આપણા કવિ છે, એમણે સરસ મજાનો ભાવાનુવાદ કર્યો છે. અને આ સંગીત સ્વરૂપે QR કોડ સ્કેન કરીને પુસ્તક લઈને QR કોડ સ્કેન કરીને સાંભળી પણ શકાશે. આ બંને પુસ્તકો સમય મારો સાધજેવાલા બાય અંકિત ત્રિવેદી અને શ્રી મનના શ્લોક કવિ મકરંદ મુસળે દ્વારા, આ બંને પુસ્તકો આજથી પ્રગટ થઈ રહ્યા છે. તમે આ બંને પુસ્તકો અને ત્રીજું પુસ્તક આજનું ડોક્ટર મૌલિન શાહ દ્વારા સર્જનની સંવેદના. જતા જતા આપ સૌનો ફરી એકવાર ઝેન ઓપસ વતી હું ચિરાગ ત્રિપાઠી ખૂબ ખૂબ આભાર માનું છું. ડોક્ટર મૌલિન શાહ, આપનો ખૂબ ખૂબ આભાર. આરજે ધ્વનિત, તમારો ખૂબ ખૂબ આભાર.
સમય ફાળવીને અહીંયા આવવા બદલ જયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જયભાઈ ઉતાવળમાં છે, વી નો. જયભાઈનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ફરી કોઈ વખત આવા જ એક પુસ્તકના લોકાર્પણ પ્રસંગે ઈ લોકાર્પણ પ્રસંગે મળીશું જરૂરથી. થેન્ક યુ સો મચ. હા, વનિત તમે કરશો તો આપણે ફોટોગ્રાફ સરસ લઈ લઈએ. આપણે આ પુસ્તકનું વિધિવત લોકાર્પણ કરીએ. જયભાઈ ની અનુપસ્થિતિ છે, પણ જયભાઈ વતી હું આ પુસ્તક બતાવું છું. અરે આ વાહ, જયભાઈ વતી છે અને આજે આ પુસ્તક ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ થઈ ગયું છે. ઝેનોપસ વતી આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. મૌલિનભાઈ થેન્ક યુ. થેન્ક યુ, વનિત થેન્ક થેન્ક યુ. યુ વેરી મચ. થેન્ક યુ. I'll end the meeting now.